पद्य 3 संति ने गुरु राजाना पद्य 3 આપણે 20% અભ્યાસક્રમમાં જે કાઢી નાખેલું હતું જે આ વર્ષ માટે આપણે સંપૂર્ણ અભ્યાસક્રમ છે જેમાં ત્રીજું પદ્ય સંતિ એટલે કે છે બહુવચન શબ્દ આપેલો છે બહુવચન ક્રિયાપદ સંતિ એટલે છે મે ગુરુવો ગુરુવો એટલે કે ગુરુવાહ મૂળ શબ્દ ગુરુ ગુરુનો બહુવચન ગુરુવાહ એટલે કે ગુરુજનો મે એટલે મારા રાજન ત્યાં સંબોધન આપેલું છે હે રાજન અથવા હે રાજા મે ગુરુવ મારા ગુરુજનો અથવા મારા ગુરુઓ સંતિ એટલે છે મારા ઘણા બધા ગુરુ હોય છે પદ્ય અહીંયા જે શીર્ષક આપેલો છે એનો અર્થ એવો છે કે એક ગુરુ નથી અનેક ગુરુઓ પાસેથી મેં વિદ્યા પ્રાપ્ત કરેલી છે તો જીવનમાં પણ આપણે જે માનીએ છીએ એ પ્રમાણે કે અહીંયા જે ગુરુનું મહત્વ સમજાયું છે એક જ ગુરુ પાસેથી આપણે સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત કરી શકતા નથી સૌપ્રથમ પહેલા આપણે પ્રસ્તાવના જોઈ લઈએ જ્યાં પણ વાક્ય નોંધ કરવાનું છે ત્યાં વાક્ય નોંધ કરજો સંસ્કૃત સાહિત્યમાં મહર્ષિ વ્યાસની રચના મનાતા 18 પુરાણોનું મહત્વપૂર્ણ સ્થાન છે ધોરણ 11 માં પણ આપણે સમજી ગયા 18 પુરાણોની રચના કરનાર મહર્ષિ કૃષ્ણદેવરાય વેદવ્યાસ તો વેદવ્યાસ રચિત 18 પુરાણોમાં સૌથી વધારે જે મહત્વનું અતિ પ્રસિદ્ધ પુરાણ કયું છે એવો પ્રશ્ન પૂછાય આપણે તો 18 પુરાણોમાં સૌથી વધારે પ્રસિદ્ધ શ્રીમદ ભાગવત પુરાણ છે ખાસ એ પ્રશ્ન નોંધ કરજો સૌથી વધારે પ્રસિદ્ધ શ્રીમદ ભાગવત પુરાણ છે 18,000 શ્લોકો ધરાવતા આ પુરાણમાં 12 સ્કંદ પ્રત્યેક સ્કંદમાં જુદી જુદી સંખ્યામાં અધ્યાયો આવેલા છે કુલ 12 સ્કંદ આપેલા છે એ 12 સ્કંદની અંદર 18,000 શ્લોકો છે એટલે 12 સ્કંદ એની અંદર વિભાગમાં જોઈએ તો 365 અધ્યાય આપેલા છે એ 365 અધ્યાયમાં આપેલા જે શ્લોકો છે એની સંખ્યા 18,000 જેટલી છે ये 18,000 શ્લોકોમાં ભાગવત પુરાણ અને ભાગવત પુરાણ સૌથી વધારે પ્રસિદ્ધ છે જેમાં કૃષ્ણ ભગવાનનું વર્ણન થયેલું જેમના બાળપણથી લઈને જે રીતે જે રાક્ષસોનો ત્યાં વધ કરેલો છે જે રીતે નીતિની બાબતમાં માર્ગદર્શનની બાબતમાં જે કૃષ્ણ સૌથી પ્રથમ ક્રમાંકે રહેલા છે તો સંપૂર્ણ ભાગવત પુરાણમાં ભગવાન કૃષ્ણની જે પણ વાત થયેલી છે એનું જે વર્ણન થયેલું છે એમાંથી એક પ્રસંગ કેમ કે જે રીતે પુરાણમાં પણ અનેક જે વચ્ચે આવતા એવા પ્રસંગો જે સંવાદો છે અને સંવાદ તો સૌથી વધારે પ્રસિદ્ધ છે આગળ પહેલો વાક્ય નોંધ કરજો ભાગવતના 11મા સ્કંદમાં અધ્યાય 7 થી 12 સુધી અવધૂત ઉપાખ્યાન છે હવે અહીંયા જે પ્રસંગ આપેલો છે સૌપ્રથમ પહેલા આપણે એની પૂર્વ ભૂમિકા જોઈ લઈએ એકવાર રાજા યદુએ एक अवधूत ने जोया अवधूत એટલે કે सांसारिक वासनाओથી मुक्त થઈ ગયો એને અવધૂત કહેવાય યોગી મુનિ ઋષિ મુનિ એકવાર રાજા યદુ હવે યદુ એટલે મહાભારતમાં ચંદ્રવંશી રાજાઓમાં જે પુરુ નામનો જે રાજા છે હવે પુરુના જે પિતા એટલે કે અય્યાતિ તો અય્યાતિનો સૌથી મોટો પુત્ર એટલે યદુ છે પણ યદુ ચંદ્રવંશીમાં ગણાતો નથી શા માટે કેમ કે એના પિતા એને શ્રાપ આપેલો હતો અય્યાતિ ચંદ્રવંશી રાજા છે જ્યારે એના પુત્રને જ એને શ્રાપ આપેલો હતો કે તું મારા વંશમાં નહીં કહેવાય યદુ શ્રેષ્ઠ રાજા હતો માત્ર જે પિતાની જે વચન હતું જે વૃદ્ધાવસ્થાની જગ્યાએ યુવા અવસ્થા આપવાની હતી એ આપી ના શક્યો પૂર્વે યુવા અવસ્થા આપેલી એના કારણે એ પુરુને પોતાના વંશમાં લીધેલો એટલે પુરુ વંશી તરીકે ગૌરવ પાંડવ બધા કહેવાય છે પણ યદુ પરથી યદુ વંશના કોણ કહેવાય છે કૃષ્ણ યદુએ અલગથી આખો વંશ બનાવ્યો ચંદ્રવંશીમાંથી એને કાઢી મૂક્યો તો એને પોતાનો એક યદુ પરથી યાદવ તરીકે કહેવાય છે અથવા યદુ વંશી પણ કહેવાય છે તો એમાંનો જે રાજા યદુ એકવાર ત્યાં અવધૂતને એટલે કે દત્તાત્રેય ભગવાનને જુએ છે અવધૂત તે દત્તાત્રેય ભગવાન તો તેઓ યુવા હતા મોટા વિદ્વાન હતા છતાં બાળકની જેમ સહજ રીતે વિચરી રહ્યા હતા આ જોઈ રાજા યદુને સ્વાભાવિક રીતે જ આશ્ચર્ય થયું આથી યદુએ અવધૂતને પૂછ્યું કે તમારા મુખ ઉપર આટલી બધી સહજ પ્રસન્નતા શા કારણે છે ત્યારે અવધૂતે ઉત્તર આપ્યો કે 24 ગુરુઓ પાસેથી મને જે જ્ઞાન પ્રાપ્ત થયું છે એના કારણે હું સર્વદા પ્રસન્ન રહું છું
એ પછી અવધૂતે રાજા યદુને પોતાના 24 ગુરુઓ અને તેમની પાસેથી પ્રાપ્ત કરેલા જ્ઞાનનો ઉપદેશ કર્યો। આ ઉપદેશાત્મક સંવાદને વાક્ય નોંધ કરો। આ ઉપદેશાત્મક સંવાદને અવધૂત ગીતા તરીકે પણ ઓળખવામાં આવે છે। જેમ આપણે મહાભારતમાંથી ભગવદ ગીતા એમ કહેવાય ભગવાન કૃષ્ણએ જે ગાયેલી છે તે, એમ અવધૂત ગીતા એટલે કે અવધૂત એવા દત્તાત્રેય જે વાત કરેલી છે એના સ્વરૂપે થોડોક એક ભાગ ભાગવત પુરાણમાંથી ગ્રંથ એક અલગ લીધેલો છે। ટૂંકમાં અવધૂત ગીતા એટલે એ ભાગવત પુરાણનો જ ભાગ કહેવાય છે। હવે આગળ તો દત્તાત્રેય ભગવાનની થોડીક વાત કરી લઈએ। દત્તાત્રેય ભગવાન જેમ કહેવાય કે જે બાળકની જેમ સહજ રીતે ત્યાં પ્રસન્ન થઈને ફરી રહ્યા હતા, કોઈ ચિંતા જ ન હતી। એક મહાન વિદ્વાન છે, સૌથી મોટા જેમ કહેવાય કે ગુરુ સમાન જે દત્તાત્રેય ભગવાન એક બાળકની જેમ નિશ્ચિંત થઈને જે ફરતા હતા। એટલે રાજા યદુએ પ્રશ્ન કર્યો કે તમારા મુખ પર આટલી જે પ્રસન્નતા છે શા કારણે? ત્યારે એ જવાબ જે આપેલા છે એમાં આપણે એનો અભ્યાસ કરવાનો છે। સૌપ્રથમ પહેલા ઉપક્રમ આપેલો છે એટલે કે પ્રારંભ, જેમાં એમને કહ્યું કે મેં અનેક ગુરુઓ પાસેથી, હે રાજન, મારા ઘણા બધા ગુરુઓ છે, એટલે હું આટલો નિશ્ચિત થઈને પ્રસન્નતાથી ત્યાં ફરું છું। હું જે ભ્રમણ કરી રહ્યો હતો મેં કોઈ એક ગુરુ પાસેથી જ્ઞાન પ્રાપ્ત કરેલું નથી, અનેક ગુરુઓ પાસેથી મેં જ્ઞાન પ્રાપ્ત કરેલું છે। માત્ર ચેતન નહીં, જળ અચેતન જેવા પદાર્થો જે પણ છે તો એમાંથી પણ મેં મારી રીતે મારી બુદ્ધિથી મેં જ્ઞાન પ્રાપ્ત કરેલું છે। જ્યાંથી કંઈક શીખવા મળે છે એ મારા ગુરુ છે। ટૂંકમાં અહીંયા આપણે અભ્યાસ કરીએ છીએ, તમને જે પણ શિક્ષકો ભણાવે છે, પણ તમને સ્વયં અંદરથી જેને જેટલું જે જ્ઞાન પ્રાપ્ત થાય છે અને જેને કંઈક નવું શીખવા મળે છે તો એ એના પોતાને એને ગુરુ માને છે। એટલે કહેવાનો અર્થ કે આપણને જેટલું જ્યાંથી શીખવા મળે એ બધા આપણા ગુરુ છે। માતા પિતા હોય, ભણાવનાર જે શિક્ષક હોય, અથવા બહાર કોઈ પણ હોય, અથવા જે જળ અચેતન છે એમાંથી કંઈક આપણને નવું શીખવા મળે છે, પશુ પક્ષી પ્રાણી છે તો એમાંથી કંઈક નવું શીખવા મળે છે, તો એ બધા આપણા ગુરુ છે। કેમ કે આપણા જીવનમાં કંઈક પરિવર્તન થતું હોવું જોઈએ। એમ દત્તાત્રેય ભગવાને કહ્યું કે મારા 24 ગુરુઓ છે। 24 ગુરુઓમાં અહીંયા આપણને 6 ગુરુઓ વિશેની માહિતી આપેલી છે। પૃથ્વી, જળ, સૂર્ય, સમુદ્ર, ભ્રમર એટલે કે ભમરો, મીન એટલે કે માછલી, એ સિવાય પણ ચંદ્ર, આકાશ, અજગર, મધમાખી, સાપ, ગણિકા, ગણિકા એટલે તો કે જે દેહ વેપાર કરનારી સ્ત્રી, એ ગણિકાને પોતાના ગુરુ માનેલા છે। એટલે કહેવાનો અર્થ છે કે શત્રુ હોય કે ગુરુ હોય, જે પણ હોય, જળ હોય કે ચેતન હોય, પણ કંઈક એનામાંથી શીખવા મળે છે અને એ શીખીને જ્યારે જીવનમાં કંઈક આપણને લાભ થાય છે તો બસ ત્યાંથી દત્તાત્રેય ભગવાન નક્કી કર્યું આ મારા ગુરુ, સમુદ્ર મારા ગુરુ, નદી મારા ગુરુ, જે જ્યાંથી જે કંઈક શીખવા મળે છે એમાંથી એમને ગુરુ માનેલા છે। અને છેલ્લે ઉપસહાર આપેલો છે। ઉપસહાર એટલે સંકેલી લેવો। ટૂંકમાં આપણને અહીંયા 6 ગુરુ વિશે, એક આરંભના સ્વરૂપે અને એક ઉપસહારના સ્વરૂપે એટલે 8 શ્લોકો મૂકેલા છે। ઉપસહાર એટલે કે છેલ્લે ત્યાં દત્તાત્રેય ભગવાન જે રીતે પ્રસન્ન થઈને ફરતા હતા અને રાજા યદુની પાસે ઉભા રહીને 24 ગુરુઓ વિશેની માહિતી આપી, એના પછી એ જ રીતે એવી જ પ્રસન્નતાથી આગળ ત્યાં વધે છે। પણ છેલ્લે ત્યાં શું કહે છે કે એક ગુરુ પાસેથી પ્રાપ્ત કરેલું જ્ઞાન કાયમ માટે રહેતું નથી, કાયમ માટે સ્થિર રહેતું નથી। એમ એક ગુરુ નહીં પણ અનેક ગુરુઓ પાસેથી જેટલું આપણે જ્ઞાન પ્રાપ્ત કરીએ છીએ એ જીવન માટે કાયમ માટે સ્થિર રહે છે અને ઘણું બધું એ જ્ઞાનને કારણે આપણે પ્રસન્ન થઈને નિશ્ચિંત રહીને આપણે જીવન જીવી શકીએ છીએ। તો હવે વાત કરીએ દત્તાત્રેય ભગવાન એ કોણ? દત્તાત્રેય એટલે કે જે દત્તાત્રેય ભગવાન આપણે ગિરનાર પર્વત પર જે બેઠા છે એ તો આપણને ખ્યાલ છે કે જે ગિરનાર પર્વત ઉપર જે સ્થાન, જે ઊંચું સ્થાન પ્રાપ્ત કરેલા દત્તાત્રેય ભગવાન, દત્તાત્રેય ભગવાન કદાચ આપણે ક્યાંય ચિત્ર જોયું હોય એટલે કે અમે જો ફોટો જોયો હોય તો 3 મુખ 6 હાથ આવશા માટે તો એની વાત કરું। દત્તાત્રેય ભગવાન એટલે અત્રિ ઋષિના પુત્ર છે। અત્રિ ઋષિ એટલે સપ્ત ઋષિમાં નામ આવે। ભારદ્વાજ, ભૃગુ, અત્રિ આ બધા જે છે કશ્યપ, આ સપ્ત ઋષિ છે। એ સપ્ત ઋષિમાંથી એક અત્રિ, એ અત્રિ મહર્ષિ, એમના પત્ની અનસૂયા। હવે એકવાર અનસૂયા, એક ત્યાં પૌરાણિક કથા છે એ પ્રમાણે કે અનસૂયા એકવાર ત્યાં તપ કરે છે
કે બ્રહ્મા વિષ્ણુ શંકર જેવા મહાન પુત્રો થાય મારે ત્યાં, અને એવે ત્યાં એમ કહેવાય દ્રઢ નિશ્ચય હતો કે આવા ત્રણ મારે ત્યાં પુત્ર થાય એવું નક્કી કરીને ખૂબ તપસ્યા કરે છે. સ્ત્રીમાં સ્વભાવ થોડો અલગ હોય, એકબીજાનું સહન ના કરી શકે, એટલે કે જ્યારે અનસૂયા તપસ્યા કરે છે તો એ લક્ષ્મી, સરસ્વતી, પાર્વતી આ સહન કરી શકતા નથી, એટલે ત્રણે એમના પતિની પાસે જઈને બ્રહ્મા, વિષ્ણુ, શંકરને કહે છે કે તમે અનસૂયાની પરીક્ષા કરો, એની પરીક્ષામાં ભંગ થાય એવું કામ કરો, તમારા જેવા ત્યાં એક પુત્ર થાય, સતીત્વ ગુણ પ્રાપ્ત કરે, એ અમારથી સહન ન થાય. એટલે બ્રહ્મા વિષ્ણુ આમે પતિને કહ્યું તો પતિએ માનવું પડ્યું તો પહેલેથી ત્યાં છે ભગવાન વખતથી આ હકીકત છે. તો એ પ્રમાણે બ્રહ્મા, વિષ્ણુ અને શંકર ત્યાં એ પત્નીઓના કહેવાથી અનસૂયાની પાસે આવે છે, અને અનસૂયાની પાસે ત્યાં કે નિવસ્ત્ર ત્યાં ભિક્ષા માંગવાની વાત કરે છે. ભિક્ષા લેવા માટે આવે, અત્રિ ઋષિ હાજર નથી, ત્રણેય દેવ બ્રાહ્મણના રૂપે ત્યાં એમની પાસે જાય છે, પરીક્ષા લે છે, અને નિવસ્ત્ર જ્યારે ભિક્ષા આપવાની જે વાત કરે છે તો એક જ માતા છે કે જ્યાં પોતાના બાળકને ખવડાવી શકે છે, એની પાસે લજ્જિત થતી નથી, એટલે અનસૂયા પોતાનો મંત્ર ઉચ્ચારથી જળ તેમના ઉપર ફેંકે છે. એટલે ત્રણે ત્રણ જે બ્રાહ્મણ એટલે કે ત્રણે ત્રણ જે દેવ હતા એ નાના બાળક પોતાની પાસે એટલે કે જે જન્મ લેનાર એવા નાના બાળક થઈ જાય છે. હજુ જન્મ થયો એવા ત્રણે ત્રણ બાળક થઈ ગયા, અને ત્રણે બાળકને પોતાના ખોળામાં રાખીને એમને ખવડાવે છે, પોતાને દૂધનું પાન કરાવે છે કે જેનાથી ત્યાં એ પોતાના જ બાળકો છે, અને આ રીતે ભિક્ષા આપે છે. પરીક્ષામાંથી એ પાસ થાય, પણ ત્રણે ત્રણ જે બાળક થઈ ગયેલા મંત્ર નથી, મંત્ર ઉચ્ચારથી તો હવે પાછા જઈ શકતા નથી, એટલે ત્રણે પાછા ત્રણે પત્નીઓ પાર્વતી, લક્ષ્મી, સરસ્વતી ભેગા થયા. હવે આપણા પતિને છોડવા માટે આપણે જવું પડશે, એટલે ત્રણે ત્રણ ત્યાં આવે છે. અત્રિ ઋષિ આવે છે. અત્રિ ઋષિ તો આમે ધ્યાન અવસ્થામાં જ આ બધી જે પણ ઘટના બની ગઈ એ એમને જાણી લીધી, એટલે અમને જાણવાની કોઈ જરૂર ન હતી. ત્રણે ત્રણ ત્યાં પત્નીઓ આવે છે, ક્ષમા માંગે છે, અને પોતાના પતિને છોડવાની વાત કરે છે. ત્યારે અનસૂયા એક જ શરતે કે ત્રણે ત્રણને હું છોડું, પણ ત્રણે ત્રણથી મારે ત્યાં એક જે પુત્રની ઈચ્છા છે એ પુત્ર પ્રાપ્તિ થાય. તો ત્રણેય દેવથી જે પુત્ર થયો એ દત્તાત્રેય કહેવાય છે, એટલે ત્રણ મસ્તક, છ હાથ. તો આ રીતે જે દત્તાત્રેય એ સિવાય એટલે કે દત્તાત્રેય જે છે એ વિષ્ણુ ભગવાનનો અવતાર કહેવાય છે. દત્તાત્રેય ભગવાનના બે ભાઈ, ચંદ્રમા અને બીજા દુર્વાસા ઋષિ. તો ત્રણે ત્રણ દેવથી ત્રણ પુત્ર અત્રિ અને અનસૂયાને ત્યાં. તો પહેલો પુત્ર દત્તાત્રેય જે વિષ્ણુ ભગવાનનો અવતાર કહેવાય છે. બ્રહ્માનો અવતાર, બ્રહ્માજીનો અવતાર ચંદ્રમા કહેવાય છે, અને શંકરનો અવતાર દુર્વાસા મુનિ. શંકરે આમે મહાન ક્રોધી, મહાન તપસ્વી, તો પુત્ર દુર્વાસા પણ એટલો જ મહાન તપસ્વી હતો. એટલે કે દત્તાત્રેય ભગવાનના બે ભાઈ ચંદ્રમા અને દુર્વાસા ઋષિ. હવે આગળ વાત કરીએ આપણે દત્તાત્રેય ભગવાન કે જે આ રીતે 24 ગુરુઓને પ્રાપ્ત કરીને, તો ખાસ આપણે આ પદ્ય દ્વારા એ સમજવાનું છે કે હંમેશા જીવનમાં આપણે એક ગુરુ પાસેથી નહીં પણ અનેક ગુરુઓ પાસે જે પણ જ્ઞાન પ્રાપ્ત કરીએ છીએ એ પૂરતું છે. એક ગુરુ પાસે પ્રાપ્ત કરેલું જ્ઞાન પૂરતું નથી. જીવનમાં જ્યાંથી કંઈક આપણને બોધ મળે, કંઈક શીખવા મળે છે, તો એ આપણા ગુરુ છે. ચલો એક પછી એક શ્લોક, એમાં સૌપ્રથમ શરૂઆત. પહેલો ઉપક્રમ, ઉપક્રમ એટલે પ્રારંભ અથવા આરંભ. એ પહેલો શ્લોક સંસ્કૃતમાં લખી દો. સંસ્કૃતમાં શ્લોક લખાઈ જાય પછી જે હું શબ્દાર્થ લખાવું એ શબ્દાર્થ લખવાના છે, પછી એનો અનુવાદ સમજાવું છું અને અનુવાદ લખાવીશ.
चलो सर्वप्रथम पहलो श्लोक संति ने गुरु राजा हे राजा मारा मैं गुरु संति मारा घणा गुरुओ है। હવે એમાં જે સંખ્યા આપેલી છે ગુરુઓમાં 24 ગુરુઓ, તો 24 ગુરુઓમાંથી 6 ગુરુ પાસેથી જે જ્ઞાન પ્રાપ્ત કરેલું છે એની વાત અહીંયા આપણને આ પદ્યમાં કરેલી છે। ઘણા બધા ગુરુઓ એટલે 24 ગુરુઓ એમના હતા અને 24 ગુરુઓ પાસે જે પણ જ્ઞાન પ્રાપ્ત કરેલું છે એના કારણે મુક્તપણે ભ્રમણ કરે છે। ઉપક્રમ એટલે કે આરંભ, કોઈ પણ વક્તા હોય તો સૌપ્રથમ પહેલીની શરૂઆત એક પ્રસ્તાવના આપણે જે રીતે જોઈએ કે શેમાંથી એ પદ્ય લીધેલું છે એનો અભ્યાસ પૂર્ણ કર્યા પછી એક સંકેલ લેવો એટલે કે ઉપસહાર સ્વરૂપે છેલ્લે આપણે સંપૂર્ણ બોધને પ્રાપ્ત કરીએ છીએ। એ પ્રમાણે અહીંયા ઉપક્રમ એટલે એક આરંભ શરૂઆત કરે છે દત્તાત્રેય ભગવાન। संति में गुरु राजन बहु बुद्धि उपाश्रितः यत बुद्धिम उपादाय मुक्तो अटामि यह तान शृणु। राजन हे राजा मैं बुद्धय उपाश्रितः, मैं बुद्धय એટલે કે मैं મારી બુદ્ધિથી બહવઃ ગુરવઃ, બહવઃ ગુરવ એટલે ઘણા બધા ગુરુજનો, ઘણા બધા ગુરુઓ પાસેથી उपाश्रिता संति घणा गुरुओनो उपाश्रिता संति એટલે કે આશ્રય લીધો છે। હે રાજન મેં મારી બુદ્ધિથી ઘણા ગુરુઓનો આશ્રય લીધો છે। યતઃ જ્યાંથી બુદ્ધિમ ઉપાદાય બુદ્ધિને પ્રાપ્ત કરીને, મેં મારી બુદ્ધિથી જ્યાંથી બુદ્ધિને પ્રાપ્ત કરીને અથવા એનો સિવાય બીજો અર્થ લઈએ તો તેમની પાસેથી બોધને ગ્રહણ કરીને, જ્યાંથી બુદ્ધિ પ્રાપ્ત કરીને અથવા તેની પાસેથી બોધ ગ્રહણ કરીને મુક્ત અટામી यह એટલે અહીં મુક્ત ભાવે, અટામી એટલે હું ભ્રમણ કરું છું, હું અહીં મુક્ત ભાવે ભ્રમણ કરું છું। તાન શૃણો, તાન એટલે કે જે પણ ગુરુઓ હતા એ ગુરુઓના નામ અને જે ગુરુઓ પાસેથી મેં બોધ ગ્રહણ કર્યો છે તેમના એ બોધ જે ગ્રહણ કર્યો તે श्रृणु એટલે કે સાંભળ। દત્તાત્રેય ભગવાન રાજા યદુને કહે છે કે જે પણ ગુરુઓના નામ છે તે અને જેની પાસેથી જે મેં બોધ ગ્રહણ કર્યો છે તેના વિશે તમે સાંભળો। ફરીથી હે રાજન મેં મારી બુદ્ધિથી ઘણા ગુરુઓનો આશ્રય લીધો છે। જ્યાંથી બુદ્ધિ પ્રાપ્ત કરીને અહીં હું મુક્ત ભાવે ભ્રમણ કરું છું। તમે તે ગુરુઓના નામ અને તેમની પાસેથી જે બોધ ગ્રહણ કર્યો છે તે વિશે સાંભળો। લખો અનુવાદ, બોલીને અનુવાદ લખાવો છો, અનુવાદ લખી દો। હે રાજન ઉદ્ગાર છે, મેં મારી બુદ્ધિથી, હે રાજન ઉદ્ગાર છે કરી મેં મારી બુદ્ધિથી ઘણા ગુરુઓનો આશ્રય લીધો છે। મેં મારી બુદ્ધિથી ઘણા ગુરુઓનો આશ્રય લીધો છે। અલ્પવિરામ કરી જ્યાંથી બુદ્ધિ પ્રાપ્ત કરીને અહીં મુક્ત ભાવે, જ્યાંથી બુદ્ધિ પ્રાપ્ત કરીને અહીં મુક્ત ભાવે હું ભ્રમણ કરું છું। અહીં મુક્ત ભાવે હું ભ્રમણ કરું છું। પૂર્ણ વિરામ કરીને છેલ્લો એક વાક્ય લખજો। તમે તે કાઉન્સમાં લખજો, તમે તે પછી કાઉન્સમાં લખો ગુરુઓના નામ અને તેમની પાસેથી ગ્રહણ કરેલો બોધ, તેમની પાસેથી ગ્રહણ કરેલો બોધ
काउंस पूरो करी ते लखो सांभळो ग्रहण करेलो बोध ત્યાં કાઉंस પૂરો કરી છેલ્લે લખો સાંભળો ચલો શ્લોક બીજો એટલે કે સૌથી પહેલા જે પૃથ્વી ગુરુ છે એની વાત ક્યાં કરે છે શ્લોક જે લખાઈ જાય પછી એના શબ્દાર્થ आनुवांशिक क्षमा हराने की कैसे अगर छेले शब्दार्थ में
આગળ શરૂઆતમાં જે વાત થઈ એ પ્રમાણે કે જે એનો આરંભ જે અનેક ગુરુઓ પાસેથી જે જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ અને મેં તો મારી બુદ્ધિ પ્રમાણે અને બુદ્ધિ જે પ્રાપ્ત કરી એટલે કે જે પણ બોધ ગ્રહણ કર્યો છે એટલે તો હું આટલો મુક્ત ભાવે ભ્રમણ કરું છું। જે પણ ગુરુઓ મારા છે એટલે કે જેને મેં મારા ગુરુઓ માનેલા છે જે જડ અથવા ચેતન જે પણ ગુરુઓ છે અને જે ગુરુઓ પાસેથી જે જ્ઞાન પ્રાપ્ત કર્યું જે સૌપ્રથમ પહેલા અહીંયા વાત કરી પૃથ્વી ગુરુ છે। પૃથ્વી ગુરુ છે તો પૃથ્વીને શા માટે ગુરુ માને છે? પૃથ્વી તો ચેતન નથી, એ તો અચેતન છે, છતાં પણ પૃથ્વીને ગુરુ એટલા માટે માને છે કે પૃથ્વી ઉપર ઘણા બધા પ્રહાર થઈ રહ્યા છે। આ ધરતી ઉપર અન્ય પ્રાણીઓ વડે એટલે જે પણ આ જગતમાં રહેલા એના ઉપર જે પ્રાણીઓ રહેલા છે દરેક જીવ પ્રાણી એના ઉપર જે પણ આક્રમણ કરે છે જે પણ પ્રહાર કરે છે તો બસ એને પોતાની જાતને જે પણ એ દુઃખને આધીન છે। આ બધું જે પણ દુઃખ છે જે પણ પીડા થાય છે તો બધું ભાગ્યના આધીન છે એમ માની દરેકને એક ક્ષમા આપે છે। તો બસ દરેક પર જે પણ આપણા ઉપર આપણે ખરાબ કરે છે અથવા આપણને કોઈ પીડા આપે છે કષ્ટ આપે છે તો આપણે એનો ખરાબ નથી કરતા, આપણે હંમેશા એને ક્ષમા આપવી જોઈએ। તો ક્ષમાનો ગુણ એ હું પૃથ્વી પાસેથી શીખ્યો છું અને આ મને શીખવાને કારણે મેં બસ પૃથ્વીને મારા ગુરુ માનેલા છે। પૃથ્વી ગુરુ ભૂતે આક્રમ્યમાણઃ અપી ધીરો દેવ વસાનુગેહ તદ વિદ્વાન ન ચલેત માર્ગાત અન્વશિક્ષમ ક્ષિતે વ્રતમઃ। ભૂતે એટલે કે અન્ય પ્રાણીઓ વડે બહુવચન શબ્દ છે। ભૂત એટલે કે પ્રાણી, જગત પર રહેલા દરેક જીવ પ્રાણીને ભૂત શબ્દ કહેવાય છે। તો ભૂતે એટલે કે અન્ય પ્રાણીઓ વડે એટલે બધા જે પણ જીવ પ્રાણી છે તે અન્ય પ્રાણીઓ વડે આક્રમ્યમાણઃ અપી આક્રમણ કરવામાં આવતા એના ઉપર સતત એના ઉપર પ્રહાર થાય છે, આક્રમણ સતત એના ઉપર થાય છે। અન્ય પ્રાણીઓ વડે આક્રમણ કરવામાં આવતા ધીરહ દેવ વસાનુગેહ દેવ એટલે કે ભાગ્ય નસીબ વસાનુગેહ ભાગ્યને આધીન વસાનુગેહ એટલે કે એને જે આધીન છે એને જે વશ છે તે તો સર્વ દુઃખોને ભાગ્ય આધીન રહેલા જાણીને ધીરહ ધૈર્યશાળી પુરુષ તદ વિદ્વાનઃ ધીરહ તદ ધીર વિદ્વાનઃ તે ધૈર્યશાળી પુરુષ અથવા કે વિદ્વાન ન ચલેત માર્ગાત પોતાના માર્ગમાંથી ન ચલેત ચલિત થતો નથી। ધૈર્યશાળી જે પણ પુરુષ હોય ધીરજ રાખનાર જે પણ માણસ છે તો ધીરજ સૌથી પહેલું ધર્મનું પહેલું પગથિયું હોય છે। હંમેશા જીવનમાં પહેલું જ આપણે શરૂઆત જીવનની કરવી તો પહેલા આપણામાં ધૈર્ય હોવું જોઈએ, ધીરજ હોવી જોઈએ અને ધીરજવાન જે મનુષ્ય છે એ જ હંમેશા પોતાના માર્ગમાંથી ચલિત થતો નથી। જીવનનો જે પણ માર્ગ હોય સુખ હોય કે દુઃખ હોય દરેકને સમાન રાખી એ આગળ વધે છે। પોતાના માર્ગમાંથી ચલિત ન થવું જોઈએ। અન્વશિક્ષમ ક્ષિતેઃ વ્રતમઃ ક્ષિતિ એટલે કે પૃથ્વી વ્રતમ ક્ષમા ગુણનો બોધ તો એ પૃથ્વી પાસેથી ક્ષમા ગુણનો બોધ અન્વશિક્ષમઃ હું શીખ્યો છું। આવું કોણ કહે છે? દત્તાત્રેય ભગવાન। દત્તાત્રેય ત્યાં યદુ રાજાને કહે છે હું શીખ્યો છું પૃથ્વી પાસેથી કે જ્યાં ક્ષમા ગુણ કે દરેક પ્રાણીઓ વારંવાર એના પર પ્રહાર કરે પણ પોતાના માર્ગમાંથી એ ચલિત થતી નથી, એ અડગ જ છે હંમેશા દરેક માટે અને દરેકને જેને જે વસ્તુ જોઈએ છે તે આપે છે। અન્ન જે છે તો અનાજનું ઉત્પત્તિ જે થાય છે અથવા જે પણ વસ્તુ માંગે છે એના કારણે વસુંધરા કહેવાય છે, વસુધા કહેવાય એવા અનેક નામો છે। તો આ પ્રમાણે જો પૃથ્વીમાં આ જે ક્ષમા ગુણનો જે પણ એનામાં જે રહેલો ગુણ છે બસ એમાંથી હું એવું શીખ્યો કે જે પણ માણસ મને પીડા આપે પણ હંમેશા એને ક્ષમા આપવી જોઈએ। ચલો અનુવાદ લખો એનો શરૂઆતમાં શ્લોકની આગળ તમે ન લખો તો અનુવાદમાં લખો પૃથ્વી ગુરુ છે પછી અનુવાદ લખો તો ઉપર લખી દીધું હશે તો ચાલશે। અનુવાદ અન્ય પ્રાણીઓ વડે આક્રમણ કરવામાં આવતા અન્ય પ્રાણીઓ વડે આક્રમણ કરવામાં આવતા એ સર્વ દુઃખને ભાગ્યાધીન રહેલા જાણીને તળંગ લખજો કે સર્વ દુઃખને ભાગ્યાધીન રહેલા જાણીને
કે ધૈર્યશાળી પુરુષે પોતાના માર્ગ પરથી ચલિત ન થવું, પોતાના માર્ગ પરથી ચલિત ન થવું. અલ્પ વિરામ કરીને પછી છેલ્લો વાક્ય લખી દો. પૃથ્વી પાસેથી આ ક્ષમા ગુણનો બોધ હું શીખ્યો છું. છેલ્લો વાક્ય, પૃથ્વી પાસેથી આ ક્ષમા ગુણનો બોધ હું શીખ્યો છું. श्लोक 3. जलम गुरु जल गुरु છે. શ્લોક લખાઈ જાય પછી એના શબ્દાર્થ.
જે શબ્દાર્થ લખાઈ જાય પાછળ ટિપ્પણી વિભાગમાં જે શબ્દાર્થ આપેલા છે એમાં થોડુંક એકવાર જોઈ લેવાનું પર્યાય શબ્દ જેમાં આપેલા છે આ પાઠમાંથી દરેક શ્લોકમાં ક્યાંક ને ક્યાંક પર્યાય શબ્દ આપેલા છે એમસીક્યુમાં પ્રશ્ન તમારે પૂછાય છે સમાનાર્થી શબ્દ માટે પર્યાય શબ્દ માટે પહેલા શ્લોકમાંથી બીજા શ્લોકમાં ક્ષિતિ એટલે પૃથ્વીના અનેક નામો છે જે ચોપડીમાં આપેલા છે તૈયાર કરવાના છે એના આધારિત પ્રશ્ન પૂછાઈ શકે એ પ્રમાણે ત્રીજા શ્લોકમાં જલમના પણ પર્યાય શબ્દ આપેલા છે જલમના પણ અનેક પર્યાય શબ્દ જે થાય છે એમાં જે લખેલા છે એને ખાસ તૈયાર કરવાના છે એટલે તમારે તે નોંધ કરતા રહેજો પર્યાય શબ્દ હોય છે બાકી શબ્દાર્થ લખાઈ ગયા પછી હવે જોઈ લઈએ આપણે શબ્દ પ્રમાણે અર્થ દરેકના તો અહીંયા શરૂઆતમાં જે તે પ્રમાણે પૃથ્વી ગુરુ છે પૃથ્વીને એટલા માટે ગુરુ માને છે કે ક્ષમાગુણનો એનામાં જે રીતે જે ગુણ રહેલો છે તો પૃથ્વીમાં આ જે ગુણ છે એ ગુણમાંથી જે બોધ પ્રાપ્ત કર્યો એટલે પૃથ્વીને ગુરુ માને છે જ્યારે જળ તો જળ પણ એ રીતે કે પાણીનો જે સ્વભાવ છે એ જ સ્વભાવ ઋષિ મુનિમાં હોય છે એટલે આ પ્રમાણે એ જે દત્તાત્રેય ભગવાન જે ઋષિ મુનિ તો એમનામાં પણ એ પ્રમાણે સ્વભાવ રહેલો છે આથી પાણીને મુનિનો મિત્ર કહેવાય છે એટલે શબ્દાર્થ માટે અથવા પ્રશ્ન માટે ખાસ ધ્યાન રાખજો છેલ્લો આપેલું છે અપામ મિત્રમાં અપામ એટલે જળનો મિત્રમ એટલે મુનિને જળનો મિત્ર કયો છે જલમ ગુરુઃ જળ ગુરુ છે સ્વચ્છ પ્રકૃતિતઃ સ્નિગ્ધઃ માધુર્ય તીર્થ ભૂ પ્રણામ मुनि पुनाति अपाम मित्रम इक्षो उपस्पर्श कीर्तने है प्रकृतितः એટલે કુદરતી રીતે સ્વભાવથી અથવા કે નૈસર્ગિક રીતે તો સ્વભાવથી જલમ એટલે કે જળ શબ્દ અહીંયા આપેલો નથી પણ સ્વભાવથી જળની વાત થઈ તો જળ કેવું હોય છે તો જળ સ્વભાવથી સ્વચ્છ સ્નિગ્ધ માધુર્ય તીર્થ ભૂ સ્વચ્છ એટલે કે એકદમ કે ચોખ્ખું પાણી કદાચ કોઈ કચરો એમાં આવી જાય પણ તો એનો સ્વભાવ જે છે એ તો હંમેશા પવિત્ર જ રહે છે કદાચ એ પાણી જે રીતે ઉપર જાય છે વરસાદ રૂપે આવે ત્યારે પણ એનો જે સ્વભાવ એ પ્રમાણે હંમેશા એ સ્વચ્છ જ હોય છે ચોખ્ખું જ પાણી હોય છે આ પાણીનો પહેલો ગુણ છે એ સિવાય સ્નિગ્ધ એટલે પ્રેમાળ જેનો જે સ્નેહ છે જ્યાં પણ પાણીનો સ્પર્શ થાય છે તો એ જગ્યાએ જે વિનાશ થઈ જાય છે તો વિનાશ એટલે કે એનો જે પ્રેમ છે એટલે કે જેનો સ્નેહ છે સ્નિગ્ધ તો હંમેશા દરેકની સાથે જ્યાં પણ જોડાય છે ત્યાં એનો સ્નેહ રહેલો છે પ્રેમાળ છે માધુર્ય મધુર છે પાણી કેવું છે ત્યાં એ મધુર છે દરેકને ત્યાં મધુરતા સરસ ત્યાં પાણી જે આપણા શરીર માટે જરૂરી છે તો એનામાં એક મધુર ગુણ રહેલો છે મધુર તીર્થ ભૂ તીર્થ રૂપે હોવાથી હંમેશા જ્યાં પણ જે પણ નદી વહે છે એ જગ્યાએ જ મહાન તીર્થ રહેલા છે પવિત્ર સ્થાન ત્યાં રહેલા છે સર્વે નદીના કિનારે અયોધ્યા નગરી ગંગા આ બધી જે પણ નદી છે એની જગ્યાએ ઘણા બધા એવા તીર્થ રહેલા છે પવિત્ર સ્થાન જે છે એટલે હંમેશા તીર્થ રૂપે હોવાથી તો આ બધા જે ગુણ છે એ જળના છે જળ સ્વભાવથી એના સ્વભાવથી એ સ્વચ્છ પ્રેમાળ મધુર અને તીર્થ રૂપ હોવાથી નૃણામ નૃ એટલે કે માણસ બહુવચન શબ્દ છે નૃણામ એટલે કે લોકોને પછીના જે બીજા વાક્યમાં જે શબ્દ આપેલો છે એમાં મુનિ પુનાતિ અપામ પુનાતિ એટલે પવિત્ર કરે છે લોકોને પવિત્ર કરનારો છે હંમેશા પાણી જળ એનો જે સ્વભાવ છે એના સ્વભાવથી દરેક લોકોને પવિત્ર કરનારો છે મુનિયન મુનિ પણ ઈક્ષોપસ્પર્શ કીર્તને આ શબ્દને અલગ કરીને જોઈએ ઈક્ષ ઉપસ્પર્શ કીર્તને ઈક્ષ એટલે જો
હંમેશા પોતાની જે પ્રિય દ્રષ્ટિ છે એ દ્રષ્ટિ ઋષિ મુનિની દ્રષ્ટિ જે છે એનું જે દર્શન છે એ પવિત્ર છે. ઉપસ્પર્શ સ્પર્શ તો એટલે કે સ્વચ્છ હંમેશા એ પવિત્ર છે. એનામાં જે વિચારો છે એ પવિત્ર છે અને એનાથી દરેકને પવિત્ર કરે છે. જો એટલે કે એનું દર્શન જે છે એ પવિત્ર છે, સ્વચ્છ છે. અને છેલ્લે કીર્તન છે. કીર્તન એટલે ગાન ગુણ કરવાથી, કીર્તનોથી અથવા એની મધુર જે વાણી વડે હંમેશા લોકોને પવિત્ર કરે છે. તો જળ એના સ્વભાવથી જે રીતે દરેક લોકોને પવિત્ર કરે છે એમ મુનિ પણ પોતાના દર્શનથી, પ્રિય દ્રષ્ટિથી અને મધુર વાણી વડે, એનામાં જે વાણી જેવી વિચાર જે ધાર્મિક વિચારો છે અને એની મધુર વાણીથી દરેક લોકોને પવિત્ર કરે છે. અપામહ મિત્રમાં, આથી ઋષિ મુનિને, આથી મુનિને અપામ એટલે જળ, જળનો મિત્રમાં મિત્ર કયો છે. આથી મુનિને જળનો મિત્ર કયો. જે રીતે જળનો જે સ્વભાવ છે એ જ રીતે મુનિનો પણ એ સ્વભાવ છે. બસ તો મારો પણ એ જ સ્વભાવ છે, મારું જે દર્શન છે, મારા જે મધુર જે વાણી છે અને એના કારણે જે મારાનો જે વિચાર છે એ જળની જેમ છે. એમાંથી હું શીખ્યો છું અને આ પ્રમાણે હું પ્રસન્નતાથી ફરું છું. લખવાનું વાત, જળ સ્વભાવથી અથવા નૈસર્ગિક રીતે જે પણ લોકો એક શબ્દ લખી શકે છે. જળ સ્વભાવથી સ્વચ્છ, પ્રેમાળ, મધુર અને તીર્થ રૂપ હોવાથી, સ્વચ્છ, પ્રેમાળ, મધુર અને તીર્થ રૂપ હોવાથી લોકોને પવિત્ર કરનારું છે. લોકોને પવિત્ર કરનારું છે. પૂર્ણ વિરામ કરી આગળ વાક્ય લખો. મુનિ પણ નૈસર્ગિક રીતે સ્વચ્છ, પોતાની પ્રિય દ્રષ્ટિ અને મધુર વાણી વડે, મુનિ પણ નૈસર્ગિક રીતે સ્વચ્છ, પોતાની પ્રિય દ્રષ્ટિ અને મધુર વાણી વડે લોકોને પવિત્ર કરે છે. મધુર વાણી વડે લોકોને પવિત્ર કરે છે. અલ્પ વિરામ કરી. આથી મુનિને લોકોને પવિત્ર કરે છે. આથી મુનિને જળનો મિત્ર કહે છે. અહીંયા જે વાત થઈ પ્રમાણે પૃથ્વીમાંથી સમાગુણ પ્રાપ્ત કરો. જળથી જે રીતે દરેક લોકોને પવિત્ર કરે એમ મુનિ પણ દરેક લોકોને પવિત્ર કરે છે. બસ એ જ મારો સ્વભાવ છે. આ પ્રમાણે પૃથ્વી ગુરુ છે, જળ ગુરુ છે. હવે એ પછી આગળના જે 4 ગુરુ વિશે વાત કરી છે એ નેક્સ્ટ આગળના લેક્ચરમાં આપણે સમજવાનું છે.